હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રીંગણાનો ગ્રીન ઓળો બનાવીશું, જેને તમે ભરથું પણ કહી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ આવા ભરથા માટેના રીંગણા લઈ લીધા છે। તમે ઓળો બનાવવા માટે કોઈ પણ પ્રકારના મોટા રીંગણાનો ઉપયોગ કરી શકો છો। તો તેને આવી રીતે સાફ કરી લઈશું અને તેમાં આપણે કટ લગાવી દઈશું, જેથી કરીને શેકતી વખતે તે ફાટે નહીં। હવે આ રીંગણ ઉપર આપણે તેલ લગાવી દઈશું, જેથી આપણા રીંગણા સારી રીતે શેકાઈ જાય। અને આપણે જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેની છાલ દૂર કરીએ તો આસાનીથી થઈ જાય। હવે ગેસ ઓફ શરૂ કરી દઈશું અને તેમાં આપણે રીંગણાને શેકી લઈશું। રીંગણને આપણે આવી રીતે બધી જ બાજુ શેકી લઈશું। તો આપણું રીંગણ અહીં સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે। તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને તેવી જ રીતે આપણે બીજા બધા જ રીંગણાને પણ શેકી લઈશું। તો અહીં આપણા બધા જ રીંગણા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો તે થોડા ઠંડા થાય એટલે આપણે તેની છાલ દૂર કરી લઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ત્યારબાદ આપણે રીંગણાને આવી રીતે કટ કરીને તેનો સરસ માવો તૈયાર કરી લઈશું। હવે આ માવામાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। મીઠું ઉમેરવાથી આપણા રીંગણા થોડી વાર પડ્યા રહેશે તો પણ તે કડવા નહીં લાગે। હવે ઓળો બનાવવા માટે 2 નંગ આપણે મોળા લીલા મરચાં, 100 ગ્રામ જેટલી લીલી ડુંગળી, 1 નંગ સૂકી ડુંગળી, 8 થી 10 લસણની કળીને ઝીણી સમારીને લઈ લીધી, સાથે આપણે થોડું લીલું લસણ લઈ લીધું છે અને 2 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 નંગ સમારેલું ટામેટું અને થોડા લીલા ધાણા લઈ લઈશું। હવે એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે 4 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું। આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને હિંગ ઉમેર્યા બાદ આપણે તેમાં સૂકા લસણની કળીઓ ઉમેરી દઈશું। આપણું લસણ થોડું સંતળાઈ જાય એટલે આપણે તેમાં સૂકી ડુંગળી ઉમેરી દઈશું। સૂકી ડુંગળીને શેકાતા થોડી વાર લાગે છે એટલે આપણે તેને પહેલાં ઉમેરીશું। હવે આપણી ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે, તો આ સમયે આપણે તેમાં ટામેટું ઉમેરી દઈશું અને ત્યારબાદ મોળા મરચાં, તીખા મરચાં ઉમેરીને તેને પણ સાંતળી લઈશું। હવે આપણા મરચાં અને ટમેટાં સારી રીતે શેકાઈ ગયા છે, તો આ સમયે આપણે તેમાં લીલી ડુંગળી ઉમેરીશું। લીલી ડુંગળીને શેકાતા વાર નથી લાગતી એટલે આપણે તેને છેલ્લે ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણી ડુંગળી પણ સરસ રીતે શેકાઈને ચડી ગઈ છે, તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરીશું, કેમ કે આપણે મીઠું રીંગણના માવામાં પણ ઉમેર્યું છે, એટલે આપણે મીઠું ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખીશું। અને ત્યારબાદ આપણે 1 મોટી ચમચી ધાણા જીરું ઉમેરી દઈશું અને આદુના ટુકડાને ખમણીને ઉમેરી દઈશું અને સાથે આપણે લીલું લસણ પણ ઉમેરી દઈશું। લીલું લસણનો સ્વાદ ઓળામાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ આપણે તેમાં રીંગણનો માવો ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। ગરમ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે, જો તમારે ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસ આપણે તરત જ ઓફ કરી દઈશું અને ઓળાને નીચે ઉતારી લઈશું। ઓળાને આપણે ચડવા દેવાનું નથી, કેમ કે આપણે તેને પહેલેથી જ શેકીને ઉમેર્યા છે। તો હવે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે રીંગણના ઓળાને સર્વ કરીશું। ત્યારબાદ તેને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણો રીંગણાનો ગ્રીન ઓળો, જેને આપણે ભરથું પણ કહીએ છીએ। આ રીંગણાના ઓળાને તમે બાજરીના રોટલા અથવા તો ભાખરી સાથે ખાઈ શકો છો। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રીંગણના ઓળાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।